નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે હોટ ટોપિક કાર્યક્રમમાં વાત કરવાની છે કે ફરી એકવાર જે રીતે કોરોનાનો પેસારો અત્યારે હાલ જે ભારતમાં જોવા મળી રહ્યો છે, એક્ટિવ કેસની સંખ્યા પણ અત્યારે હાલ તો 3000થી અપર અત્યારે હાલ તો જોવા મળી રહી છે. તો બીજી બાજુ ક્યાંક આ કોરોનાના કેસના કારણે અત્યારે લોકોએ ડરવાની જરૂર નથી. હું સૌથી પહેલાં આ વાત કહું છું કે કોઈ ડરશો નહીં, કેમ કે આમાં કોઈ ડરવાની બાબત જ નથી. હા, સાવચેતી રાખવી એ બહુ જરૂરી છે. અત્યાર સુધી આપણે ઘણા બધા વેરિયન્ટ જોયા છે, એ પછી આલ્ફા હોય, બીટા હોય કે પછી ડેલ્ટા પણ કેમ ના હોય. એ ખતરનાકમાં ખતરનાક આપણે વેરિયન્ટ જોયા છે, તેની સામે આપણે લડ્યા છીએ અને પણ એમાંથી પણ આપણે આગળ આવ્યા છીએ. પણ અત્યારે JN.1 જે એક નવો વેરિયન્ટ જે આવ્યો છે તે સ્પ્રેડ સૌથી વધારે થાય છે તેવી પણ બાબત સામે આવી છે. પ્લસ જે પણ કોઈ અત્યારે તો વિદેશના પ્રવાસે ગયા હોય, વિદેશ પ્રવાસમાંથી જ્યારે રિટર્ન આવતા હોય તેમાં આ પ્રકારના કેસ સૌથી વધારે જોવા મળ્યા છે. જે અત્યારે તો કોરોનાના કેસ ક્યાંક પોઝિટિવ જોવા મળ્યા છે તે તમામને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. પ્લસ અત્યારની જે અપડેટ પ્રમાણે જોવા જઈએ તો અમદાવાદમાં અત્યાર સુધી 2ના મૃત્યુના સમાચાર પણ સામે આવ્યા છે. ત્યારે એમ કહેવાય કે એક બાજુ જે રીતે દાણી લીમડામાં એક મહિલાનું જે મૃત્યુ થયું હતું, તો જ્યારે આજે 18 વર્ષીય ગર્ભવતી યુવતીનું મૃત્યુ થયું હોવાના સમાચાર પણ સામે આવ્યા છે. પણ કોઈ ગભરાવાની જરૂર નથી. હા, થોડી કોમોર્બિડિટી અત્યારે તો જે ઓછી હશે તેના કારણે અત્યારે તો જે આ પ્રકારની પરિસ્થિતિ હશે, પરંતુ કોરોનાની જે રીએન્ટ્રી જે થઈ છે તેમાં અત્યારે હાલ પણ કેવા પ્રકારની સાવચેતી રાખવી તેને લઈને પણ ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર નિહલ સાધુ કે જે એમડી ફિઝિશિયન છે, સાથે સાથે ડૉક્ટર પાર્થિવ પટેલ કે જે એમડી ફિઝિશિયન છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. ડૉક્ટર નિહલ, થેન્ક યુ વેરી મચ યજ્ઞભાઈ. રાજ્યમાં કોરોનાની જે રીએન્ટ્રી જોવા મળી રહી છે, સંક્રમણને રોકવું અત્યારે થોડુંક અશક્ય છે. ના નહીં, અશક્ય અત્યારે એટલા માટે છે કારણ કે આ સૌથી વધારે સ્પ્રેડ થતો અત્યારે તો આ એક વેરિયન્ટ હોય તેવી પણ બાબત સામે આવી છે અને અત્યારે કેસ પણ ક્યાંક સતત દિન પ્રતિદિન વધી રહ્યા છે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. યજ્ઞભાઈ, ચોક્કસ વાત સાચી છે કે કોવિડ તો છે ને એ રહેવાનો જ છે. કોવિડ સાથે જ આપણે જીવવાનું છે અને આવી ઋતુઓ જ્યારે મિક્સ થતી હોય, સંક્રમિત થતી હોય ત્યારે નાના મોટા આવા વેરિયન્ટ આવવાના પણ છે. એટલે આ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે, વેરિયન્ટ ઓફ કન્સર્ન નથી. એટલે વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે આવ્યો છે અને મોટા ભાગે સામાન્ય ફ્લૂ જેવા જ લક્ષણ આપે છે. અને બહુ સરસ વસ્તુ એ છે કે મોટાભાગના લક્ષણો 2 થી 3 દિવસ જ ચાલે છે. એટલે ઘણા લોકોને શરદી થતી હોય, એકાદ દિવસ ફીવર આવતો હોય, 2 દિવસ થાક લાગે, મલેઝ જેને કહેવાય, વાયરેમિયાની અંદર જે થાક લાગતો હોય છે. તો આવા 2-3 દિવસ સિમ્ટમ રહેતા હોય છે. શરદી હોય છે, કોઈને ખાંસી હોય છે, કોઈને સ્મેલ જાય, કોઈને ના જાય. આ બધી વસ્તુઓ હવે કોમન થઈ ગઈ છે, દર્દીઓ પણ સમજતા થઈ ગયા છે. તો આવા સિમ્ટમ્સ સાથે જે પ્રેઝન્ટેશન છે એ કોવિડ હોવો જરૂરી નથી, પણ કોવિડ પણ હોઈ શકે છે. તો દર્દીઓને મારી એ અપીલ છે કે જેને આવું થતું હોય એને પોતાની જાતને હોમ ક્વોરન્ટાઇન કરો અને 2 દિવસ 3 દિવસ જો તમે ઘરમાં શરદીની ગોળીઓ લઈ તમારા ડોક્ટર સાથે કન્સલ્ટ કરો, તમારા ડોક્ટર તમને એની ટ્રીટમેન્ટ આપશે અને 2-3 દિવસની અંદર સાજા પણ થઈ જવાતું હોય છે. મેથ્યુ આનું એક બેસ્ટ એક્ઝામ્પલ છે. SRH ના પ્લેયર કે જે 3 દિવસ પહેલાની મેચમાં કોવિડ પોઝિટિવ આવેલા હતા અને 3 દિવસ પછીની મેચમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે આવી પણ ગયા હતા. એટલે એવું પણ નથી કે લાંબો સમય આપણે ક્વોરન્ટીન રહેવું પડશે. એટલે ધીસ ઇઝ ધ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ, નોટ કન્સર્ન. એટલે કોઈને ડરવાની જરૂર નથી. બિલકુલ. અને જે પ્રમાણેની પરિસ્થિતિ સામે આવી છે અને પાર્થિવભાઈ, કોવિડ JN.1નો એક સબ વેરિયન્ટ પણ અત્યારે તો સામે આવ્યો છે. JN.1 ઓમિક્રોનના BA.2.86નો એક પ્રકાર હોય તેવી પણ બાબત સામે આવી છે. સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા, કારણ કે JN.1ના લક્ષણો તો અત્યારે સેમ જ જોવા મળી રહ્યા છે જે પહેલાં આલ્ફા બીટા ડેલ્ટા જે પણ હતા એ પ્રમાણેના, પરંતુ અત્યારે પણ આ વેરિયન્ટ એ સૌથી વધારે એમ કહેવાય ને કે જે સ્પ્રેડ પણ થઈ રહ્યું છે. હવે એકચ્યુઅલી એવું છે કે જે બી વેરિયન્ટ્સ મ્યુટેશનથી નવા બનશે એ આની વિરુલન્સી મતલબ કે સમાજમાં એની હેલ્થ ઉપર શું ઇફેક્ટ પડે છે એ આપણને સમય સાથે ખબર પડવાની હોય છે. આપણે અગાઉના જેટલા બી વેરિયન્ટ હતા એના કરતા હવેના જે વેરિયન્ટ છે એ હંમેશા
ઓછી સિવિયરિટીના ઓછી વિરુલન્સ વાળા હોય. મતલબ કે જે સેકન્ડ વેવમાં જે બી મ્યુટેશન હતું કે જે ઘણા વર્ષો બાદ જે થયું હતું એ મ્યુટેશન છે એ વિરુલન્સી વાળું હતું. હવે પછીના જે મ્યુટેશન્સ હોય એ ઓટોમેટિક ઓછી વિરુલન્સી વાળા જ હોવાના છે. માટે આપણે વેરિયન્ટ્સના નામથી ડરવાની જરૂર નથી. એક વસ્તુ સમજવાની જરૂર છે કે કોવિડ જે એપિડેમિક થયો 2020-21 દરમિયાન એ પહેલા બી વિશ્વમાં હતો, આજે બી છે અને ભવિષ્યમાં બી રહેશે. કોવિડ નાબૂદી શક્ય નથી. કોવિડની સાથે સંકલન કરી અને એક પ્રકારનું બેલેન્સ કરી અને આપણે સમાજમાં જીવવાનું થશે. કોવિડ માત્ર વાયરસ નથી વિશ્વમાં કે જે માણસને બીમાર પાડે છે. કોવિડની જેમ અનેક વાયરસ છે આપણી પર્યાવરણમાં કે જે કોવિડની જેવા જ બીમારીઓ માટે જવાબદાર છે. તો આપણે કોવિડને અલગ એટલા માટે કર્યો હતો કે એ એના મ્યુટેશનથી એક સાથે અનેક લોકોને બીમાર પાડતો હતો અને એમાં પર્સેન્ટેજ ઓફ સિરિયસ ઇલનેસ છે એ વધારે હતા. એના મ્યુટેશનથી એનું વિરુલન્સ એવું વધ્યું હતું. હવે હાલની તારીખની અંદર એ જે વિરુલન્સ છે એનું ઓછું છે. માટે જે વ્યક્તિની ઇમ્યુનિટી ઓછી છે માત્ર એવા વ્યક્તિઓમાં જ એ ગંભીર બીમારી કરે છે. અને અગાઉના જે ઓછી વિરુલન્સી વાળા જે ઇન્ફેક્શનની ક્રોસ ઇમ્યુનિટી ડેવલપ થયેલી હશે તો એને સિવિયર બીમારી થવાની સંભાવના માણસને ઓછી થતી જાય છે. મતલબ કે એક તો આપણે ડી નોવો પહેલેથી એના એક્સપોઝર વગરના જે પરિસ્થિતિ હતી 2020-21 દરમિયાન એને કારણે વધારે સમાજમાં ડર હતો. જ્યારે અત્યારે એવું નથી. આપણે આગળ પાછળના અમુક મહિનાઓમાં કંઈક ને કંઈક એની જેવા જ કોઈ વેરિયન્ટના એક્સપોઝરમાં જો આવી ચૂક્યા હોઈએ તો આપણને એની ક્રોસ ઇમ્યુનિટીથી બીમારી થવાની સંભાવના ઓછી થશે. બીમારીનું એક સ્પેક્ટ્રમ છે. એક છે સામાન્ય શરદી, એક છે ગળા સુધી ઇન્ફેક્શન અને એક છે ફેફસામાં ન્યુમોનિયા સુધીનું ઇન્ફેક્શન. તો દરેક વ્યક્તિને પોતાની ઇમ્યુનિટી અને વાયરસનું વિરુલન્સ આ બેના કોમ્બિનેશનથી નાનામાં નાની ઇલનેસથી લઈ અને સિરિયસમાં સિરિયસ ઇલનેસ સુધીમાંથી થવાની સંભાવના હોય. તો હાલમાં આપણા બધાની જે ક્રોસ ઇમ્યુનિટી છે જૂના વેરિયન્ટ્સની એક્સપોઝરની વગેરેને ધ્યાનમાં લઈને અને ઓછા વિરુલન્સને ધ્યાનમાં લઈને મોટા ભાગના દર્દીઓને સામાન્ય જ શરદી ખાંસી થશે કે જે કોવિડ સિવાયના આપણી પર્યાવરણમાં આપણી પ્રકૃતિમાં આસપાસના રહેતા અન્ય વાયરસથી થતા જે ફ્લૂ છે એની જેવી જ સિવિયરિટી રહેશે. જે લોકોની ઇમ્યુનિટી ઓછી છે, જે લોકોની લીવર, કિડની વગેરે ડેમેજ છે, પહેલેથી ફેફસા નબળા છે અથવા અન્ય કોઈ કારણોસર જેની ઇમ્યુનિટી ઓછી છે એ વ્યક્તિને જ્યારે આ વિરુલન્સ વાળો વાયરસ છે એ એક્સપોઝ થશે ત્યારે એને સિરિયસ ઇલનેસ થવાની સંભાવના રહેશે. તો હાલ જેટલા બી મૃત્યુના કેસ જે નોંધાયા છે એમાં મોટા ભાગના દર્દીઓને કંઈક ને કંઈક બીજી મોર્બિડિટી હતી. મતલબ કે એને કોમોર્બિડિટી કહેવાય. એને લીધે એ વ્યક્તિને વધારે સિવિયરિટી વાળો ડિઝીઝ થયો છે. અને એ જ પ્રકારની ઇલનેસ મતલબ કે કોઈ વ્યક્તિને ફેફસાનું સિરિયસ બીમારી, ફેફસાનું સિરિયસ ઇન્ફેક્શન અને જીવલેણ પરિસ્થિતિ છે કોવિડ સિવાયના વાયરસમાં પણ સેમ જોવા મળે છે. કોવિડ સિવાયના જેટલા બી રેસ્પિરેટરી વાયરસ હોય છે જે કોમ્યુનિટીમાં આપણી આસપાસ હોય છે, જે પણ સમયાંતરે પોતાનામાં મ્યુટેશન કરી અને નવો ફ્લૂનો ચેપ છે લગાડતા હોય છે અને આપણે સૌ કોઈ સમયાંતરે નાના મોટા શરદી ખાંસીથી આપણે સફર કરતા હોઈએ છીએ. એ જ સેમ વાયરસ આ જ પ્રકારની કોમોર્બિડિટી વાળા વ્યક્તિને સિરિયસ નીવડતો હોય છે અને આ પ્રકારના મૃત્યુના કેસ કન્ટિન્યુઅસ આપણા સમાજમાં જોવા મળે છે. મતલબ કે આને એક પ્રકારની એન્ડેમિસિટી કહેવાય છે. એપિડેમિક નહીં કહી શકાય. એપિડેમિક ત્યારે કહી શકાશે જ્યારે આપણી સોસાયટીની અંદર વલ્નરેબલ વ્યક્તિઓ કે જેને એની સાથે એક્સપોઝર જ નથી એ પ્રકારનો વિરુલન્ટ વાયરસ છે એક્સપોઝ થશે અને એક સાથે અનેક લોકોને સિરિયસ રીતે બીમાર પાડશે. તો આ હજી એપિડેમિક નથી, આ એન્ડેમિસિટીનું છે. માત્ર ને માત્ર આપણે સૌ કોઈએ સાવચેતી રહે અને કોઈ એ પરિસ્થિતિમાં આપણે પાછા ફરી વખત ન મુકાઈ જઈએ એના માટે થઈ અને આપણું સરકારી તંત્ર અને આરોગ્યની જેટલી બી ઓથોરિટી છે એ વોચ રાખી રહી છે કે હવેના આ જે બી વેરિયન્ટ છે એ લક્ષણો કેવા પેદા કરે છે વોચ કરતા રહેશે. સાચી વાત છે. મહેરબાની કરીને હું આ જે પ્લેટફોર્મ ઉપરથી દરેક દર્શક મિત્રોને કહેવા માંગુ છું કે આવું કંઈ પણ હોય પોતે ઘરે ના ડૉક્ટર બનતા. હું દરેક શોમાં હું કહું છું આ વાત કે ઘરે ડૉક્ટર ના બનશો.
તમારી આજુબાજુ તમારા જે ફેમિલી ફિઝિશિયન હોય કે અન્ય કોઈ પણ ડૉક્ટર હોય તેમની સલાહ લો અને પછી આગળ વધો. કારણ કે અમુક વાર એવું હોય છે કે જાતે ડૉક્ટર બની જતા હોય છે, અંદર શું થતું હોય ને આપણને કોઈને ખબર નથી હોતી. એટલે મહેરબાની કરીને આ પ્લેટફોર્મ ઉપરથી દરેક લોકોને કહું છું કે જાતે ડૉક્ટર ના બનશો. તમારા જે ફેમિલી ડૉક્ટર હોય તો તેમને બતાવો, ફેમિલી ડૉક્ટર ના હોય તો અન્ય કોઈ પણ ફિઝિશિયન, પલ્મોનોલોજિસ્ટને કોઈને પણ બતાવો, કારણ કે તેનાથી જ ચોક્કસ નિદાન તમને મળશે. નેહલભાઈ, અત્યારના સમયમાં શરદી, ખાંસી, ફીવર, બોડી પેઇન, હેડેક એ બધી જે બાબતો ઘણી બધી વધી ગઈ છે. કારણ કે હમણાં થોડાક સમયમાં જે રીતે ઘણી બધી જગ્યાએ વરસાદની પરિસ્થિતિ પણ જોવા મળી છે, પાણીજન્ય રોગચાળો પણ અત્યારે હાલ તો જે ફેલાયો છે, ક્યાંક લોકો વરસાદમાં પલળ્યા હોય તો તેમને પણ અત્યારે હાલ તો જે આ પ્રકારની પરિસ્થિતિ થાય છે, તો લોકો એવું સમજે છે કે જો અમે બતાવવા જઈશું, અમને કોવિડ પોઝિટિવ કરી નાખીએ તો અમારે હોમ ક્વોરન્ટાઇન અત્યારે હાલ તો થવું પડશે, તેવી પરિસ્થિતિ ક્યાંક અત્યારે હાલ તો તે લોકો ડરી જતા હોય છે. આ બે વસ્તુ આખી અલગ છે, પણ લોકો ક્યાંક સમજી શકતા નથી. આપ તેના માટે શું કહેશો? ખાસ સાચી વાત છે યજ્ઞભાઈ, કારણ કે દર્દીને પોતે ફીવર આવતો હોય છે તો દર્દી પણ ગભરાતો હોય છે કે સાલું ડોક્ટર પાસે જઈશું અને કોવિડ છે એવું કહેશે અને પાછું ક્વોરન્ટીન ને પાછું આ બધું ચાલશે. અને જે વાત ડોક્ટર પાર્થિવે કરી ખૂબ મહત્વની વાત છે કે આ રહેવાનો છે અને એની સાથે જ આપણે જીવતા શીખવું પડશે. અને હું તો ઘણીવાર એમ કહેતો હોઉં છું કે કોવિડ જ્યારે બી આવ્યો ત્યારે પણ એ બીજા અન્ય રોગો જેટલો ખતરનાક હતો જ નહીં. એનામાં મોર્ટાલિટીમાં તમે વાત કરો તો 0.001% જેવી હેલ્ધી માણસને તો મોર્ટાલિટી થયેલી છે. એટલે જે કોમોર્બિડ દર્દીઓ હતા એમાં જ મોર્ટાલિટી થોડી ઘણી પણ વધારે હતી ને એમાં 1% તો ઓછી જ હતી. એટલે કોવિડથી એવું તો ડરવાનું જરૂર નથી, નો ડાઉટ ફેલાય છે વધારે. તો કોવિડ પહેલા પણ સામાન્ય શરદી ઘરમાં એક જણને થાય તો બધાને થઈ જ જતી હતી. ઘરમાં એક જણને તાવ આવ્યો હોય આવા શરદીના ઋતુની અંદર તો બીજી વાર બીજા વ્યક્તિને પણ આવી જ જતો હતો, 2 દિવસ 3 દિવસ રહેતો હતો. અમે લોકો વાયરલમાં એમ કહેતા હતા કે વાયરલના સિમ્ટમ ઘણીવાર 2 થી 3 દિવસ રહેતા હોય છે. તો આ દર્દીઓએ થોડું પણ ગભરાવાની જરૂર નથી. ડોક્ટર જે સલાહ આપે, ડોક્ટર જે ટેસ્ટ કરાવવાની હિમાયત કરે એ કરાવી પણ લેવા જોઈએ. ડોક્ટરને સામેથી પણ કહેવાની જરૂર નથી કે મારો કોવિડ કરાવી લો. ડોક્ટરને જો યોગ્ય લાગશે અને કરાવવાની જરૂર હશે તો કરાવીશું. અને અન્ય રોગો જે આ ઋતુની અંદર ચાલી રહ્યા છે, વોટરબોર્ન ડિસીઝ કહેવાય, જોન્ડિસ છે કે ટાઇફોઇડ અત્યારે વધારે ચાલી રહ્યો છે, તો એવા દર્દીઓને પણ ખાસ મારી અપીલ છે કે એઓ એમના ચિહ્નો છુપાવે નહીં અને એઓ જે ડોક્ટર્સની સલાહ હોય એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ કરાવી લે. કારણ કે ઘણીવાર ટાઇફોઇડ કોરોના કરતા વધારે ખરાબ છે અને એની અંદર ઘણીવાર ટ્રીટમેન્ટ બહુ જરૂરી હોય છે. એટલે આવા દર્દીઓને ખાસ અપીલ છે કે ડોક્ટરને મળતા રહે અને જે સલાહ મળે એ પ્રમાણે આગળ વધે. ગભરાવાની કોઈ જરૂર નથી. બિલકુલ સાચી વાત છે. ગભરાવાની કોઈ પણ જરૂર નથી. દરેક લોકોનું ફરી એકવાર કહું છું કે જાતે ઘરે ના ડૉક્ટર બનો. મહેરબાની કરીને તમારી આજુબાજુ જે પણ કોઈ ડૉક્ટર હોય તેમની સલાહ લેવી બહુ જરૂરી છે. પાર્થિવભાઈ, જ્યારે આપણે આ JN.1ની વાત કરતા હોઈએ છીએ તો જેને પિરોલા પણ અત્યારે તો કહેવામાં આવે છે, ઓગસ્ટ 2023માં સૌથી પહેલીવાર આ જે મ્યુટેશન આ સબ વેરિયન્ટ ક્યાંક જોવા મળ્યો હતો. લગભગ 30 જેટલા મ્યુટેશન પણ અત્યારે તો જે જોતા હોય છે અને રોગ પ્રતિકારક શક્તિ જે હોય છે તેને નબળી પણ પાડતા હોય છે તેવી બાબત સામે આવી છે. અત્યારના સમયમાં આ બધી જે બાબત છે એમાં રોગ પ્રતિકારક શક્તિ અત્યારે તો જે મજબૂત રાખવા માટે કે પછી વધારવા માટે કેવા પ્રકારના ખાસ પગલાં લેવા બહુ જરૂરી છે? એક તો એ વસ્તુ અલગ છે, મતલબ કે વાયરસ આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘટાડી દે છે એવું નથી. આપણી રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે એટલા માટે આપણને વાયરસની ઇલનેસ વધારે થાય છે. બીજું કે આપણી જે રોગ પ્રતિકારક શક્તિ છે એ અગાઉના અલગ વેરિયન્ટના વાયરસના એક્સપોઝરથી મેન્ટેન થયેલી હશે તો હવે પછી આવવા વાળો વાયરસનું જે ઇન્ફેક્શન છે એટલું સિવિયર નહીં થશે. અને જેની રોગ પ્રતિકારક શક્તિ નહીં હોય અથવા જેની એક્સપોઝર જ નથી એ વ્યક્તિને ઇલનેસ થવાની સંભાવના વધારે રહેશે. રોગ પ્રતિકારક શક્તિ છે એ આપણે વાયરસ કોવિડ તરીકે નથી જોવાનો. એ કોઈ પણ વાયરસ માટે આપણી રોગ પ્રતિકારક શક્તિ સારી મેન્ટેન રાખવી જોઈએ જેથી કરીને કોવિડ સિવાયના વાયરસ પણ આપણને વધારે બીમાર ન પાડે. મતલબ કે જે કોમોર્બિડિટી વાળા વ્યક્તિઓ છે કે જેને ડાયાબિટીસ છે કે કિડની ખરાબ છે, લીવર ડેમેજ છે, કોઈ બીમારીઓ અન્ય છે, એ વ્યક્તિને જો સાદો વાયરસ પણ ઇન્ફેક્શન લગાડશે તો એ માત્ર નાક ગળામાં રહેવાના બદલે ફેફસા સુધી પહોંચી જાય અને કફ ન્યુમોનિયા કરી દેશે.
અને એવું પણ બની શકે કે કોવિડનો જ વાયરસ હોય, પરંતુ જેની ઇમ્યુનિટી સારી હશે, નિરોગી છે, રાત્રે સરખી ઊંઘ પૂરી કરે છે, ફ્રેશ ડાયટ લે છે, રેગ્યુલર યોગા એક્સરસાઇઝ કરે છે, રાત્રે ઊંઘ સરખી પૂરી કરે છે, તો એ વ્યક્તિને કોવિડનો વાયરસ પણ વધારે સિરિયસ બીમાર નહીં પાડે. એટલે ઇમ્યુનિટી આપણી જે છે એને સારી મેન્ટેન રાખવા માટે આપણે સરખી ઊંઘ પૂરી કરવી જોઈએ, ફ્રેશ બેલેન્સ ડાયટ લેવી જોઈએ, અને સાથે રેગ્યુલર થોડા યોગાસન પ્રાણાયામ કરવા જોઈએ. આ આપણી ઇમ્યુનિટી વધારવા માટેના ઉપાયો છે. બીજું છે કોવિડ રોકવા માટે કે ભાઈ આપણે યુનિવર્સલ જે પ્રિકોશન્સ જે આપણે રાખવાના હોય, કે જે માત્ર કોવિડ માટે નહીં, કોઈ પણ શરદી ખાંસી માટે મહત્વના છે, કે કોઈ પણ વ્યક્તિને સામાન્ય શરદી ખાંસી થાય, કોવિડ આપણા સમાજમાં નથી એમ માનીને બી એ શરદી ખાંસીના વાયરસનો ફેલાવો રોકવા માટે પણ વ્યક્તિએ ઘરે પોતાના રૂમમાં આરામ કરવો જોઈએ, સમાજની અંદર જઈ અને બીજાને ફેલાતો રોકવો જોઈએ, કામકાજના સ્થળ ઉપર ફેલાતો રોકવો જોઈએ. આપણે આપણા હાથને આપણા નાક અને મોંને ટચ કરતું અટકાવવું જોઈએ, ફ્રિકવન્ટલી સાબુએથી હાથ ધોવા જોઈએ, અને સહેજ પણ સિમ્ટમ્સ જણાય તો આપણે માસ્ક પહેરી અને ક્વોરન્ટાઇન થવું જોઈએ. તો આ જે છે એ પ્રિકોશન્સ માત્ર કોવિડ માટે નથી, કોઈ પણ વાયરસ માટે આ જ પ્રિકોશન્સ છે. અને વાયરસ દુનિયામાં માત્ર હવે કોવિડ નથી, એના જેવા ઘણા બધા વાયરસ છે કે જેની ઇક્વલ હવે આ કોવિડ થઈ ગયેલો છે. પરંતુ એ ઇન્ટરેસ્ટના કારણે આપણે અત્યારે એની ઉપર વોચ રાખીએ છીએ. જે બી કરવાનું છે ઇમ્યુનિટી માટે કે પ્રિકોશન્સ માટે, એ દરેક પ્રકારના શરદી ખાંસીમાં સેમ જ કરવાનું છે. બિલકુલ સાચી વાત છે. અને જેને કોઈ આ પ્રકારના કોઈ સિમ્ટમ્સ હોય તો મહેરબાની કરીને પહેલાં ડૉક્ટરને બતાવજો. પછી એવું નહીં કે ના હોય તો પણ અત્યારે તો મેડિકલ લીવ લઈને અત્યારે ઘરે બેસી જાવ, એવું કંઈ અત્યારે તો ના કરતા, કારણ કે એમાં પેલું એમ કહે ને વાઘ આવ્યો જેવી પરિસ્થિતિ અત્યારે તો જોવા મળતી હોય છે. નેહલભાઈ, બહુ મહત્ત્વની એક બાબત કે અત્યારના સમયમાં એજેડ પર્સન એટલે કે વૃદ્ધો, બાળકો, અને જે પ્રમાણે એક જે આ ગઈકાલનું આજનું જે એક જે સમાચાર આવ્યા છે, આજે એક પ્રેગ્નન્ટ મહિલા પણ અત્યારે તો મૃત્યુ પામી છે. તો વૃદ્ધો, મહિલાઓ અને સાથે પ્રેગ્નન્ટ વુમન્સે અત્યારે કેવા પ્રકારની ખાસ તકેદારી રાખવી એ બહુ જરૂરી છે? ખૂબ જ સાચી વાત છે યજ્ઞભાઈ, કે જે વાત કરી એ પ્રમાણે કે કોમોર્બિડ એટલે શું? જે વૃદ્ધ છે પોતે જ કોમોર્બિડ છે, કારણ કે વૃદ્ધ હોય તો એમની ઇમ્યુનિટી થોડી ઓછી હોય. એવું જરૂરી નથી બધા જ વૃદ્ધોની ઓછી હોય, પણ જે લોકોની ઉંમર વધતી હોય, 60 વર્ષ 70 વર્ષ ઉપરના ને થોડી ઇમ્યુનિટી ઓછી હોય, તો એ લોકો કન્સર્ન હોય, એમને થોડી ધ્યાન રાખવાની હોય. અને એમાં પણ જે લોકોને ડાયાબિટીસ છે, જે લોકોને બ્લડ પ્રેશર છે, જે લોકોને CRF છે, કિડની ડિસીઝ છે, જે લોકો ટ્યુબરક્યુલોસિસ વાળા છે, એ લોકોએ ખાસ સાચવવાનું હોય છે. પ્રેગ્નન્ટ લેડી હરસેલ્ફ એમ કહી શકીએ કે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ હોય છે, કારણ કે પ્રેગ્નન્સીની અંદર ઓવર પ્રિકોશન તો આપણે રાખતા જ હોઈએ છીએ. વળી જે કેસ બનતા હોય છે એમાં જે પ્રેગ્નન્ટ લેડી હોય છે એને ડાયાબિટીસ હોય, થાઇરોઇડ હોય, કે કોઈ વાલની બીમારી હોય, કે આવા પણ સિમ્ટમ હોય છે, એટલે એ પણ કોમોર્બિડિટીમાં આવતા હોય છે. તો આવા દર્દીને કંઈ પણ ઇન્ફેક્શન લાગે, ઘણીવાર સિમ્પલ મલેરિયા, ડેન્ગ્યુમાં પણ આવા દર્દીઓ મૃત્યુ પામતા હોય છે. એટલે આવા દર્દીઓને એ પણ ખાસ ધ્યાન રાખવાનું હોય છે. એટલે કોરોનાથી જ મૃત્યુ પામે છે એ વાત ખરેખર ખોટી છે. કોરોના એક જોડી દેવામાં આવેલું ફેક્ટર છે. કોરોના વધારે પડતો ફેરાય છે એના લીધે થઈને થાય છે. બાકી જે કોમોર્બિડિટી છે, જેનાથી વ્યક્તિનું મૃત્યુ પામતું હોય છે, એટલે ડરવાની જરૂર નથી. પરંતુ જે આવા વ્યક્તિઓ છે જેને કોમોર્બિડિટી છે, જે લોકોને ધ્યાન રાખવામાં આવે છે, જે લોકોને સ્પેશિયલ કહેવામાં આવે છે કે તમારે કોઈ બી ઋતુની અંદર ધ્યાન રાખવાની હોય છે, એને તો ધ્યાન રાખતા જ રહેવું પડશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને બીજી બાજુ પાર્થિવભાઈ, એવી પણ બાબત સામે આવી છે કે જે બહુ મોટા મોટા ડિઝીઝ હોય તેમને પણ અત્યારે તો ધ્યાન રાખવું બહુ જરૂરી છે, લાઈક અસ્થમા, ડાયાબિટીસ, અને બીજી બાજુ જે હૃદયના અત્યારે તો કોઈ પણ પ્રકારના રોગ હોય તો તેમણે પણ ખાસ પ્રકારનું સાવધાની રાખવી બહુ જરૂરી છે. તો એ કેવી રીતની સાવધાની રાખી શકાય, અને બીજી બાજુ અન્ય કઈ એવી ગંભીર બીમારી હોય તેમાં પણ ખાસ સાવચેતી રાખવી બહુ જરૂરી છે? જે આપણે ઇમ્યુનિટીને ડેમેજ કરે છે એમાં સૌથી મોટી બીમારી છે ડાયાબિટીસ. પછી બીજું છે જેમના અંગો હંમેશા માટે નબળા પડેલા છે, હૃદય પડવું પડેલું છે, ફેફસું નબળું પડેલું છે, કિડની જેની વીક છે, ડાયાલિસિસ ચાલે છે, કોઈનું લીવર ડેમેજ છે, સિરોસિસ છે લીવરમાં, બરાબર? તો આ બધા વ્યક્તિઓ છે જેને કોઈ કેન્સરની કેમોથેરાપી ચાલી રહી છે, કોઈને HIV નું ઇન્ફેક્શન લાગેલું છે, કોઈને ટ્યુબરક્યુલોસિસ નું એક્ટિવ ઇન્ફેક્શન છે, અને જેમ કે જે આપણે કેસ સાંભળ્યો પ્રેગ્નન્સી છે,
તો આ બધી પરિસ્થિતિઓ એવી છે કે જેમાં વ્યક્તિની ઇમ્યુનિટી થોડી ઓછી હોય છે. તો એ લોકોને આ પ્રકારની બીમારી થવાની સંભાવના વધારે છે. મતલબ કે બીમારી થવા કરતા સિરિયસ થઈ જવાની સંભાવના વધારે છે. શરદી ખાંસી દરેક વ્યક્તિને થઈ શકશે, નાની બાળકોથી લઈને દરેક વૃદ્ધો સુધી કોઈને પણ થઈ શકશે. પરંતુ એ શરદી ખાંસીનો વાયરસ છે નાક, ગળા પછી ફેફસા સુધી પહોંચી જવાની સંભાવના વધારે છે. એ લોકોએ પ્રિકોશન્સ એ રાખવા જોઈએ કે ભલે કોવિડ ના કેસીસ નથી નોંધાઈ રહ્યા, પરંતુ સામાન્ય દિવસોમાં પણ એ વ્યક્તિએ ટોળામાં જવાનું, ભીડમાં જવાનું ટાળવું જોઈએ. માસ્ક પહેરવું જોઈએ જ્યારે બી આવું કમ્પલસરી કોઈ જગ્યાએ જવાનું થયું ત્યારે. એમણે પોતાની બીમારીઓની સારવાર છે વ્યવસ્થિત ચાલુ રાખી અને પોતાની તબિયતને સાચવવી જોઈએ, જેથી કરીને એ ઇન્ફેક્શનનું રિસ્ક ઘટે. જેનું સારું ડાયાબિટીસનો કંટ્રોલ હશે જે વ્યક્તિને, એને એ ઇન્ફેક્શન થવાનું રિસ્ક ઘટી જશે. મતલબ કે પોતાની મૂળ બીમારીનો સારો કંટ્રોલ કરશે તો એને ઇમ્યુનિટીથી બેનિફિટ થશે. અને ત્રીજું હોય છે કે જે લોકોને ડોક્ટરે સલાહ આપી હોય છે એને યરલી કોમન ફ્લુ વાયરસીસનું એક મિક્સ વેક્સિન હોય છે કે જે યરલી રિપીટ કરવાની હોય છે. તો જેને લીધે જે લેટેસ્ટ આપણા પર્યાવરણની અંદર વિરુલન્સી વાળા વાયરસ, કોમન જે પેથોજેનિક વાયરસ છે, એની આપણને ઇમ્યુનિટી ડેવલપ થયેલી હોય તો એ વ્યક્તિને જીવલેણ ઇન્ફેક્શન થવાની સંભાવના ઘટી જશે. કોઈને ઇન્ફેક્શન લાગશે તો એ સિરિયસ થવાની સંભાવના ઘટી જશે. તો આ 3-4 વસ્તુઓનું આપણે ખાસ કાળજી રાખવી જોઈએ કે જે લોકો કોમોર્બિડિટી, મતલબ કે અન્ય કોઈ બીમારીને લીધે આ બીમારીમાં કોવિડ કે ન્યુમોનિયા થવાની સંભાવના વધારે હોય એવા લોકો હોય છે. હવે થોડાક જ સમયમાં જે કહેવાય ને કે નાના બાળકોનું વેકેશન અત્યારે તો જે ખુલવાનું છે, ફરી એકવાર તે લોકો જે હવે સ્કૂલમાં જશે, ફરી એકવાર જેમ કહેવાય કે ભણવાનું બધું ચાલુ થશે, અને જે પ્રમાણે અત્યારે સ્પ્રેડ જે કોવિડનો સતત વધ્યો છે, બાળકો માટે અત્યારે તો ખાસ કેવી રીતના સાવચેતીના પગલાં લેવા બહુ જરૂરી જોવા મળી રહ્યા છે. કારણ કે ચલો આપણે તમને સમજાવીએ, પરંતુ એ લોકો અત્યારે તો જે એમ કહેવાય કે નાની એજના હોય, મસ્તીના મૂડમાં હોય, તો તે લોકો આમ એટલું બધું ક્યાંક સમજવાના નથી કે પછી માનવાના પણ નથી. તો તેમાં અત્યારે તો ખાસ કેવી રીતના સાવચેતી રાખવી બહુ જરૂરી છે. ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે કે આગામી 15 દિવસમાં સ્કૂલો પણ ખુલવાની છે અને ત્યાં સુધી તો યજ્ઞભાઈ ઘણું ચેપ્ટર ક્લિયર થશે. આપણા હેલ્થ મિનિસ્ટર સાહેબ પણ સતત આની ચિંતા કરતા હોય છે અને ઘણીવાર અમારા એસોસિએશન લેવલે પણ અમે વાતો કરતા હોઈએ છીએ. તો આ વખતે જે વાત છે એ એરિયા ઓફ કન્સર્ન નથી, એરિયા ઓફ ઇન્ટરેસ્ટ જ છે. એટલે એવું પણ ગભરાવાની જરૂર નથી, પણ 100% મોનિટરિંગ રખાતું જ હોય છે અને ગવર્મેન્ટ પણ આની અંદર પગલાં ભરવાની હોય છે. તો એવું લાગશે તો એની ગાઈડલાઇન્સ પણ બહાર પાડવામાં આવશે. હાલ એવી કોઈ ગાઈડલાઇન્સ નથી, કારણ કે હાલ કોઈ એવી ગંભીર બીમારી પણ નથી અને આની કોઈ એવું ધ્યાન રાખવું જરૂરી છે એમ. ઓવરઓલ મારે તો એવું જ કહેવું છે કે જો કોવિડના કેસ સતત વધતા જ રહે તો ફરીથી પાછું માસ્ક જે પ્રેક્ટિસ છે, માસ્કની પ્રેક્ટિસ લાવી દેવી પડશે. માસ્કની પ્રેક્ટિસ, તમે ટ્રિપલ લેયર માસ્ક પહેરો, ટ્રિપલ લેયર માસ્ક પહેરશો તો પણ તમને બચાવી લેશે. એટલે ટ્રિપલ લેવલ માસ્ક પહેરવાથી તમે બચી શકશો. અને જ્યાં બી મેળાવડા થતા હોય, જ્યાં વધારે લોકો ભેગા થતા હોય, ત્યાં ભેગા થવાનું થાય તો તમે માસ્ક પહેરીને ત્યાં જાઓ. એટલે તમે પોતાની જાતને તો બચાવી જ લેશો, અથવા તમને ઇન્ફેક્શન હશે તો બીજાને લાગશે નહીં. એટલે આટલું જો કરવામાં આવશે ને તો પણ બચી જવાશે. પરંતુ એ પણ જોવાનું છે કે હવે કોવિડના કેસ વધી રહ્યા છે કે ઘટી રહ્યા છે. હાલ તો સ્ટેબિલિટી ઉપર છે અને ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ કરતા જે લોકો છે, ખાસ કરીને સાઉથ ઇસ્ટ એશિયન કન્ટ્રીઝમાંથી આવતા લોકોમાં જ જોવા મળતો હોય છે. અને ત્યાં પણ અમારે વાત થાય છે તો ત્યાં પણ એવી કોઈ ચિંતાજનક સ્થિતિ તો નથી જ. એટલે આગામી 15 દિવસમાં ઘણું ચેપ્ટર ક્લિયર થશે અને જો કોવિડના કેસ સતત વધતા હોય તો માસ્ક પ્રેક્ટિસ ફરીથી લાવવી પડશે. બિલકુલ. લાસ્ટ એન્ડ ફાઇનલ એક મેસેજ પાર્થિવભાઈ આપના તરફથી દરેક જે અત્યારે તો દર્શકો છે તેમના માટે. વાયરસ કોરોનાનો છે એ હવે આપણી આસપાસ રહેવાનો જ છે. આપણે સૌ કોઈ આપણી જીવનશૈલી અને આપણી ઇમ્યુનિટીને અને આપણી રીતભાતને એવી ઢાળવાની છે કે કોઈ પણ પ્રકારનો વાયરસ આવે પરંતુ આપણને સામાજિક રીતે મુશ્કેલી પેદા ન કરે. એટલે આપણે સૌ કોઈ જ્યારે પણ સામાન્ય શરદી ખાંસી થાય ત્યારે એટલા જ પ્રિકોશન રાખીએ જેટલા કોવિડના કન્સર્ન વખતે આપણે રાખતા હોઈએ. અને આપણી પોતાની ઇમ્યુનિટીને જાળવી રાખીએ તો આવનારા વર્ષોમાં કોવિડનો કોઈ પણ વેરિયન્ટ આપણને નુકસાન કરી શકશે નહીં. નેહલભાઈ, પાર્થિવભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. દર્શક મિત્રો, જે પ્રમાણે કોરોનાનો નવો વેરિયન્ટ તો ચલો જોવા મળ્યું છે, પણ ચિંતા કરવાની કે ડરવાની કોઈ જરૂર નથી.
માત્ર પ્રિકોશન્સ લેવા બહુ જરૂરી છે, સાવચેત રહેવું બહુ જરૂરી છે અને તેની સાથે ઘરે મહેરબાની કરીને ડૉક્ટર ના બનતા. તમારા જે પણ કોઈ ફેમિલી ફિઝિશિયન હોય કે અન્ય કોઈ પણ ડૉક્ટર હોય તેમની સલાહ લેજો અને પછી જ આગળ વધજો. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.